જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે ગાદીજી માલા બનાવતા શીખવાડીશ. એકદમ ઇઝીલી તમે બનાવી શકશો. તો એના માટે અત્યારે મેં પદક લઈ લીધા છે 5, એક સરખા જ લીધા છે. સમોસા લઈ લીધા છે. અહીંયાથી આપણે માલા સ્ટાર્ટ કરવાની છે. એટલે આ તમે જો લેશો ને તો બહુ ઇઝીલી તમે માલા બનાવી શકશો. તો એ 2 લઈ લીધા છે. એન્ડમાં જ્યારે સ્ટાર્ટિંગ કરીએ ત્યારે અને પાછું બીજી સાઈડ એન્ડ કરીએ ત્યારે આવી રીતના 2 જોશે. મોતી લઈ લીધા છે, વ્હાઇટ, રેડ અને ગ્રીન. રેડ અને ગ્રીન થોડી નાની સાઇઝના લીધા છે અને વ્હાઇટ કલરના મોતી મોટી સાઇઝના લીધા છે, પણ તમે એક સરખા બી લઈ શકો. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે પદક લઈ લે સમોસું આ જે લીધું છે સમોસાવાળું પદક એ લઈ લઈશું. 2-3 વખત ગાંઠ વાળી લેશું અને વધારાનો દોરો છે એને કટ કરી લેશું. હવે અત્યારે વ્હાઇટ કલરના મોતી પહેલાં તો લઈ લેશું. તમારે જેવડી સાઇઝમાં ગાદીજી માલા બનાવવી એ રીતના મોતી લેવાના રહેશે, અથવા તો અંદાજ ના આવે તો મોતી પોરવી અને જોઈ લેવાનું. તમારી બીજી કોઈ માલા હોય એમાં માપ કરી લેવાનું સાઇઝમાં કે આટલા મોતી પોરવ્યા તો આટલું જોયું છે, તો આનાથી વધારે પોરવીએ તો કેટલા જોઈએ. તો અત્યારે 15 મોતી લઈ લીધા બાદ એક રેડ લેશું, પાછું એક વ્હાઇટ લેશું, પાછું એક ગ્રીન લેશું અને પાછું એક વ્હાઇટ લેશું અને પાછું એક રેડ લેશું. પછી પાછા 15 મોતી પોરવી લેશું. પટલી લાઈન થઈ ગયા બાદ આ પદક પોરવી લેશું. અને અત્યારે મેં આ 3 હોલવાળા પદક લીધા છે અને આ જે સ્ટાર્ટ કર્યું છે એ 6 હોલવાળા છે, એટલે એમાં એક હોલ મૂકી અને એક લાઈન કરશું, એટલે ટોટલ 3 લાઈન કરશું અને આમાં બી 3 લાઈન કરશું. અને આ પદકના હોલ બી બહારની સાઈડ રહે એ રીતના આપણે પોરવવાના છે. માલાજી જ્યારે બી બનાવીએ ત્યારે ફર્સ્ટ એનું લેયર વચ્ચેથી જ સ્ટાર્ટ કરવાનું, જેથી કરીને આપણને માલાજીમાં ફિનિશિંગ સારું આવે. આપ જોઈ શકો છો આના બધા હોલ બહારની સાઈડ છે, એવી જ રીતના આના બધા હોલ બહારની સાઈડ છે. હવે સેમ વે અહીંયા જેટલા અહીંયાથી અહીંયા લીધા છે એટલા જ અહીંયાથી નીચેની સાઈડ લઈ લઈશું. તો આવી રીતના 2 પદક મૂક્યા છે અને વચ્ચે આવી રીતના સેમ વે રિપીટ કરી લીધું છે અને આખું આ કમ્પ્લીટ કરી લીધું છે. હવે અહીંયા વચ્ચે પેન્ડલ પાસે પહોંચ્યા છીએ. એટલે આ લાઈન તો આપણે એમ જ કરીશું. લાસ્ટ લેયરમાં પેન્ડલ આ મૂકીશું. તો વધારે એક્સ્ટ્રા કેટલા લેવા છે એના માટે આપણે પહેલાં તો રેડ લઈ લઈશું મોતી, પછી 2 વ્હાઇટ લેશું, પાછું એક રેડ લઈ લઈશું, ગ્રીન લઈ લઈશું અને પાછું 2 વ્હાઇટ લેશું, પાછું એક રેડ લઈ લઈશું, આટલા મૂક્યા છે વચ્ચે. હવે સેમ વે આ રેડ મૂકી અને પછી આ લાઈન આખી આપણે જે કમ્પ્લીટ કરી છે ને એ જ લાઈન ઓપોઝિટ સાઈડમાં પદક બહારની સાઈડ રહે એ રીતના જ આપણે આ સાઈડ કમ્પ્લીટ કરી લઈશું. હવે અહીંયા આપણે સેકન્ડ લાઈનના વચ્ચે પહોંચ્યા છીએ. તો પહેલાં તો આપણે એક
રેડ પહેલાં વ્હાઈટ આવે છે ને ત્યાં આપણે એક વ્હાઈટ વધારી દઈશું, પછી એક રેડ લેશું અને 2 વ્હાઈટ લીધા છે ને એની જગ્યાએ 3 વ્હાઈટ લેશું. પછી પાછા એક ગ્રીન લઈ લેશું અને પાછા 3 વ્હાઈટ લેશું. આટલા લઈ લીધા પછી પાછું એક રેડ સિંગલ અને એક એક્સ્ટ્રા વ્હાઈટ લેશું અને પછી સેમ વે આપણે જેવી રીતના 20-20 લીધા હોય મોતી એ રીતના લઈ લેવાની અને આ લેયર આપણે કમ્પ્લીટ કરી લઈશું. આવી રીતના બની જશે. હવે 20 મોતી લઈ અને આ લાઈન બી કમ્પ્લીટ કરી લેવાની છે. હવે અહીંયા આપણે વચ્ચે પહોંચ્યા છે, 3rd લેયર છે, લાસ્ટ લેયર, એટલે આપણે પદક બી મૂકવાનું છે. તો મેં એક રેડ લીધું, એક વ્હાઈટ લીધું, પછી પાછું એક ગ્રીન લેશું, એક વ્હાઈટ લેશું અને પછી આ જે પદક છે એ લેશું. પદકને આવી રીતના જ મારે રાખવું છે કેમ કે એમાં મોરની ડિઝાઇન છે એટલે આપણે સીધું જ રાખવું જોશે, તો જ એનો લુક ફાઇન આવશે. પછી પાછું એક વ્હાઈટ લેશું, ગ્રીન લેશું, એક વ્હાઈટ લેશું, એક રેડ લેશું. રેડ લીધા પછી આપણે જેટલા મોતી તમે આ સાઈડ પોરવ્યા હોય એ જ રીતના આખી લાઈન આ કમ્પ્લીટ કરી લેવાની છે. તો રેડી છે ગાદીજી માલા. તમે બેઠકજી પર મોટી આવી રીતના બનાવેલી હશે તો ધરાવી શકશો, જાતે બનાવી અને તમારે જો ઘરે ઠાકોરજી માટે ગાદીજી માલા બનાવવી હોય તો સેમ સાઈઝમાં થોડો ફેરફાર કરી અને ડિઝાઇન સેમમાં તમે બનાવી શકો. આવા જ ઠાકોરજીના શિંગારના વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. જય શ્રી કૃષ્ણ.